સુરતના વેસુ વિસ્તારમાં આવેલી હેપી એલિગન્સ બિલ્ડિંગમાં એક જ પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા પીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યા હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. ઘટનામાં પતિ પત્ની અને 5 થી 7 વર્ષની એક માસૂમ દીકરી સહિત કુલ 3 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે બીજી દીકરીનો સદનસીબે બચાવ થયો છે. આ ઘટના બાલ મુકુંદ રૂંગટાના પરિવાર સાથે સંબંધિત છે. પતિ પત્ની અને તેમની 2 નાની દીકરીઓ સહિત કુલ 4 લોકોએ આ ભયાનક પગલું ભર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર બંને દીકરીઓની ઉંમર આશરે 5 થી 7 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. સારવાર દરમિયાન 3 લોકોએ દમ તોડી દીધો હતો, જ્યારે એક દીકરીનો જીવ બચાવી શકાયો છે. સામૂહિક આપઘાતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. સ્થળ પરથી મળી આવેલી સુસાઇડ નોટમાં કેટલાક મહત્વપૂર્ણ ખુલાસા થયા છે. આ નોટમાં એક વ્યક્તિ દ્વારા નાણાકીય બાબતે કરવામાં આવતા માનસિક અને શારીરિક ત્રાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ વેસુ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે તમામ પુરાવા એકત્ર કરી લીધા છે અને સુસાઇડ નોટના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે અને આરોપી સામે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. આ દુઃખદ ઘટનાએ સમગ્ર સુરત શહેરને હચમચાવી નાખ્યું છે અને પોશ વિસ્તારમાં રહેતા લોકોમાં ભય અને શોકનું મોજું ફરી વળ્યું છે. घटना तो क्या 4:11 में फोन आया मेरे को। मैंने अपने बीवी बच्चे को यहाँ भेजा और 4:35 में मैं यहाँ पहुँचा। देखा कुछ भी नहीं है। तो मेरी बेटी में दोनों बच्चों में जान थी, तुरंत एम्बुलेंस करके ग्रीन लीफ हॉस्पिटल भेजा। उन लोग को हॉस्पिटल भेज दिया अपने बच्चों के साथ। मैं यहीं था, फिर पुलिस आई तो अपना काम की। कितने बजे घटना बनी? टाइम तो पता है? मेरे को तो 4:11 में फोन आया तो मैं क्या बताऊँ, क्यों कर ऐसा सब आगे क्यों किया? मैं क्या बता सकता हूँ क्यों किया। क्या मांगते हैं? आपकी मांग क्या है? आपका क्या मांग है? मेरी मांग क्या है, पुलिस अपना काम करेगी। सोसाइटी नोट मिला है और जिसको भी पकड़ना है पुलिस पकड़ेगी। સર કઈ આપઘાતનો બનાવ બન્યો છે, શું હકીકત છે? ગઈકાલે સાંજે વેસુ પોલીસ સ્ટેશનને એક જાણકારી મળી કે હેપી એલિગન્સ નામની એક બિલ્ડિંગ છે વેસુ વિસ્તારમાં. એમાં એક પરિવારે ઝેરી દવા પી અને આપઘાતનો પ્રયાસ કરેલ છે. પોલીસ સ્થાનિકે પહોંચતા બાલ મુકુંદ નામના જે ખેતાન નામના વ્યક્તિ છે એ સ્થળ પર મરણ ગયેલ હતા અને 108 દ્વારા એને પુષ્ટિ કરવામાં આવેલ. બાદ એમની પત્ની જે છે પ્રિયંકાબેન અને ભવ્યા અને પાથવી નામના 2 બાળકીઓ છે એમને દવાખાને એડમિટ કરવામાં આવેલા હતા. જે પૈકી પણ પ્રિયંકાબેન અને મોટી દીકરીનું આજે સવારે અવસાન થઈ ગયેલું છે.